સો હેલો ગાઈસ, આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આજે આપણે જઈએ છીએ ભચાઉ, કેમ કે ભચાઉમાં રહેતા મારા રાહુલ કાકાના થોડાક દિવસોમાં લગ્ન છે અને આજે તેમની ગણેશ સ્થાપના છે. તો ગણેશ સ્થાપનામાં આપણે જતા હતા અને થોડો સફર કરીને ગાઈસ આપણે પહોંચી ગયા ભચાઉ. પણ ગાઈસ રસ્તામાં આપણને એક છોકરો દેખાડ્યો જે નિશાળે જતો હતો અને એના ઠેલાનું વજન ગાઈસ એના કરતા વધારે હતું. અને આવા દિવસો ગાઈસ અમે પણ જોયા છે જ્યારે નાના હતા અને તમારામાંથી ઘણા લોકોએ પણ જોયા હશે, કેમ કે ગાઈસ ચોપડા એટલો હોય કે વાત જ ના કરો. અને પછી ગાઈસ આપણે પહોંચી ગયા મારા કાકાના ઘરે, પણ આપણે થોડાક લેટ થઈ ગયા હતા કેમ કે ગણેશ સ્થાપના થતી હતી. અને પછી ગાઈસ આપણે પહોંચી ગયા ઘરની અંદર, જ્યાં બધા મહેમાનો બેઠા હતા. તો તેમની સાથે વાતચીત કરી અને ચાય પાણી પીધા. અને પછી ગાઈસ આપણે ગયા એ રૂમ ની અંદર જ્યાં ગણેશ સ્થાપના કરવામાં આવી હતી, કેમ કે આપણે રાહુલ કાકા રામ રામ કરવાના હતા, પણ તેઓ ગાઈસ હતા જ નહીં ત્યાં, કેમ કે તેઓ ગયા હતા હેર કટિંગ કરાવવા. અને થોડી વાર પછી આવ્યા ત્યારે ગાઈસ એક રસમ થતી હતી અને આ છે ગાઈસ આપણા રાહુલ કાકા, જેમના થોડા દિવસોમાં લગ્ન છે. તો ગાઈસ ગણેશ સ્થાપના થઈ ગઈ હતી અને ખાઈ પીને ગાઈસ આપણે નીકળી પડ્યા ભચાઉની બજારમાં. અને ભચાઉની બજારમાં જઈને ગાઈસ આપણને મળ્યા રફીકભાઈ. તો તેમની સાથે થોડી વાતચીત કરીને ગાઈસ આપણે પહોંચી ગયા એક એવી દુકાને જેનો ગાઈસ સુનિલે વિડીયો જોયો હતો, જે ભાઈ 129 રૂપિયામાં વાયરલેસ ઇયરફોન આપતા હતા. તો એમાંથી ગાઈસ ઇયરફોન ચેક કર્યા અને સુનિલે ગાઈસ આ ઇયરફોન પસંદ કર્યા જે 130 રૂપિયામાં મળ્યા. અને પછી ગાઈસ આપણે પહોંચી ગયા નાસ્તો કરવાને. નાસ્તો કરીને આપણે ગાઈસ પહોંચી ગયા રિક્ષા અંદર. આપણે ઇયરફોન ને ચેક કર્યા અને સુનિલે પણ ચેક કર્યા અને પ્રાઇસ પ્રમાણે દોસ્તો ઇયરફોન સારા હતા. અને પછી યુરોસી આપણને દ્રાખ આપી, દ્રાખ ખાઈને ગાઈસ આપણે નીકળી પડ્યા ઘર બાજુ. તો આજના મિની બ્લોગમાં આટલો જ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.